વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2માં ફેમા વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું કે ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, જે તમારા એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ફેમા છે એ શેના માટે હતું? તો કે ભાઈ એ વિદેશી હુંડિયામણ પર અંકુશ અને વ્યવસ્થાપન કરવા માટે ઘડવામાં આવેલો એક કાયદો છે, જેમાં મુખ્યત્વે વિદેશ વ્યાપાર વધારવો અને વિદેશી હુંડિયામણનું અંકુશ કરવાનો મુખ્ય હેતુ છે એ રહેલો છે. આજે આપણે તેના પછીનો તમારો આઈએમપી પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા ધારો. ગ્રાહક સુરક્ષા ધારો 1986 અને ગ્રાહક સુરક્ષા ધારા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ગ્રાહક સુરક્ષા ધારાને સામાન્ય રીતે તમે નામ પરથી જ કહી શકો છો કે તેનો હેતુ શું છે, તો કે ભાઈ ગ્રાહકોની સુરક્ષા કરવી. બરાબર. સામાન્ય રીતે આપણે બધા જોઈએ છીએ કે ઘણી વખત જ્યારે આપણે બજારમાં વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે ઘણી વખત ડુપ્લિકેટ બ્રાન્ડની વસ્તુઓ છે એ વેચાતી હોય છે. ઘણી વખત ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ગ્રાહકો સાથે વજનમાં, બ્રાન્ડમાં, તેના નામમાં, કંપનીના નામમાં ઘણી બધી રીતે છેતરપિંડીઓ છે એ કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા ધારો છે એ શેના માટે છે? તો કે ભાઈ ગ્રાહક સુરક્ષા ધારો તો ગ્રાહકો સાથે જે કાંઈ પણ પ્રકારની છેતરપિંડી થાય છે તે છેતરપિંડીને રોકવા સામે ગ્રાહક સુરક્ષા ધારો છે એ કાર્ય કરે છે. સામાન્ય રીતે ગ્રાહક સુરક્ષા ધારો છે એ દરેક જિલ્લા વાઇઝ એક એની ઓફિસ હોય છે. કોઈપણ ગ્રાહક સાથે જ્યારે આવા પ્રકારની કોઈ છેતરપિંડી થઈ હોય, કોઈ માલમાં કોઈ વસ્તુની ડિલિવરી વખતે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય, કિંમતમાં છેતરપિંડી થઈ હોય, તો એ સમયે જો તમે ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં તમારી કમ્પ્લેઇન્ટ ફાઇલ કરો તો એમાં તમને ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત રક્ષણ છે એ આપવામાં આવે છે. ઇન શોર્ટ, ગ્રાહક સુરક્ષા ધારો શું છે? તો ગ્રાહકો સાથે થતી વસ્તુની સાથે કોઈ પણ પ્રકારની જે છેતરપિંડી થઈ હોય એમાંથી રક્ષણ મેળવવા માટે ગ્રાહક સુરક્ષા ધારો છે એ કાર્ય કરે છે. તો આપણે છે એ નાની અમથી પ્રસ્તાવના પહેલાં આપણે એની એક જોઈએ. તમારી પાસે બધા પાસે મટીરિયલ હવે આવી ગયા છે પીડીએફમાં, તો બને તો આપણે છે હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર જ ચર્ચા કરીશું. ગ્રાહક સુરક્ષાવાદ એક એવા પ્રકારની ચળવળ છે જેના દ્વારા ગ્રાહકોના હિતને ધંધાકીય પ્રવૃત્તિની ગેરરીતિઓથી વાકેફ કરવામાં આવે છે. આ ચળવળ મુખ્યત્વે હલકા પ્રકારની ગુણવત્તા ધરાવતા અને ગંભીર ગણાતા વ્યાપાર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ સાથે તે વેપારી જગત દ્વારા ચલાવવામાં આવતી ગેરવ્યાજબી રીત રસમો અને ખોટી તેમજ ગેરમાર્ગે દોરવતી વિજ્ઞાપન પ્રવૃત્તિઓથી ગ્રાહકોને ચેતવે છે. શું કરે છે? તો કે ભાઈ ગ્રાહકોને ખોટી રીતે જે કાંઈ પણ એમની સાથે માલની ભેળસેળ છે કે વસ્તુની ગુણવત્તા સાથે હલકા પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુ છે એ ગ્રાહકોને વેચી દેવી અથવા તો કિંમત વધારે લેવી, પરંતુ વસ્તુની ગુણવત્તા બહુ ખાસ હોય નહીં. તો આવા પ્રકારની જે ગેરરીતિઓ ગ્રાહકો સાથે થાય છે અથવા તો ખોટી જાહેરાત આપીને ગ્રાહકોને શું કરવામાં આવે? અલગ ખોટા રસ્તે છે એ લઈ જવામાં આવતા હોય છે. તો આની સામે રક્ષણ મેળવવા માટે મુખ્યત્વે ગ્રાહક સુરક્ષા ધારો છે એ કામ કરે છે. ઘણીવાર ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા માલની કૃત્રિમ અછત પેદા કરવામાં આવે છે, કિંમતને વિના કારણે ઊંચી લઈ જવામાં આવે છે, માલમાં ભેળસેળ કરવામાં આવે છે, ઓછું માપ, ઓછા વજન ધરાવતી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તો કે ભાઈ ઘણી બધી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે. શું કામ? તો કે પહેલાં તો તમે છે જ્યારે ગ્રાહકોને વસ્તુની જરૂર હોય ત્યારે તમે બજારમાં એ વસ્તુ છે એ રાખતા નથી. પછી જ્યારે એક પ્રકારે માલની અછત થઈ જાય ત્યારે ઓટોમેટિક વસ્તુની કિંમત તમે વધારીને ગ્રાહકોને વેચો છો. કોણ? તો કે ભાઈ વેપારીઓ ગ્રાહકોને આવી રીતે ઊંચી કિંમતથી વસ્તુઓ છે એ વેચે છે. પછી માલમાં ભેળસેળ કરવી, માલમાં ભેળસેળ કરો તોય તે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે. ઓછું વજન આપવું, ઓછા વજનની વસ્તુઓ આપવી, આવા બધા પ્રકારની ગેરરીતિઓ છે એ ગ્રાહકો સાથે ઘણીવાર થાય છે. ગ્રાહકો સાથે ખાસ કરીને ઘણીવાર માલની ડિલિવરીની ખરીદી સામે અગાઉથી પૈસા વસૂલવામાં આવે છે. તે ઉપરાંત માલની ડિલિવરી તુરંત કરી આપવાની ખાતરી તેમજ વચનો આપવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ તેમ કરવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે ભાઈ તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમે ડિલિવરીના પૈસા છે એ આપી દો, તમારા ઘર સુધી વસ્તુ છે એ પહોંચી જશે, પરંતુ એ યોગ્ય સમયે તમારા ઘરે ક્યારેય પહોંચતી નથી. તો આવી બધી ઘણી બધી રીતે ગ્રાહકો સાથે શું કરવામાં આવે છે? છેતરપિંડીઓ કરવામાં આવે છે. અને ગ્રાહક સુરક્ષા ધારાનું કાર્ય શું છે? તો કે ભાઈ આવી બધી છેતરપિંડીઓ જો ગ્રાહક સાથે થતી હોય તો ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા
કાયદાની અંદર પોતાની કમ્પ્લેન્ટ લખાવી અને એક પ્રકારે સુરક્ષા છે એ મેળવી શકે છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ બાદ ગ્રાહકોને વેચાણ બાદની સેવાઓ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવે છે. વિજ્ઞાપન અને લેબલ્સનો ગેરઉપયોગ કરવામાં આવે છે. ઘણા પ્રકારની વિજ્ઞાપનો માનવીની જાતીય વૃત્તિ કે ઉત્તેજિત કરનારી હોય તો તે રીતે ગ્રાહકોને અનેક રીતે છેતરવામાં આવે છે. તો ભાઈ આવી બધી રીતે ગ્રાહકોને શું કરવામાં આવે? છેતરવામાં આવે છે. તો ગ્રાહક સુરક્ષાનો ધારો છે એ ગ્રાહકોની સાથે થતી આવી બધી છેતરપિંડીઓને રોકવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. ઉપરાંત છે એ ઉત્પાદકો દ્વારા જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કાયમ છેતરવા તેમજ આર્થિક શોષણ કરવાના પ્રયત્નો કરે છે. આમ કરીને ઉત્પાદક અને વેપારીઓ અઢળક નફો કમાય છે. ઉત્પાદકો અને વેપારીઓ પોતાની નૈતિક જવાબદારીઓ અદા કરવાની હોય અને સમગ્ર સમાજના સામૂહિક હિતની જાળવણી કરવાની હોય છે. આ રીતે તેઓ પોતાની ઉપર મુજબની ગેરરીતિઓ કરીને ગ્રાહકોને સંડોવા ના જોઈએ. શું કહે છે? તો કે ભાઈ ગ્રાહકોને ઉત્પાદકોએ પોતાની નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખી અને ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરવું જોઈએ. નહીં કે ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને તમે તમારી વસ્તુનું વેચાણ કરો. ગ્રાહક સુરક્ષાનું કામ શું છે? ગ્રાહક સુરક્ષાનું કામ ઉત્પાદકો માટે પણ એટલું જ જરૂરી છે. ઉત્પાદકોએ ગ્રાહક સુરક્ષાના કાયદાના આધારે જ પોતાની વસ્તુઓને લોકો સુધી પહોંચાડવી જોઈએ. એમાં છેતરપિંડી ન કરવી જોઈએ, એમાં ખોટી કિંમતો ન લગાડવી જોઈએ, ખોટી કિંમતના લેબલ મારીને વસ્તુનું વેચાણ ન કરવું જોઈએ. કારણ કે જો તમે ઉત્પાદક તરીકે તમારી જવાબદારીઓને સરસ રીતે નહીં કરો, કાર્ય નહીં કરો, તો ગ્રાહકો સાથે આવા બધા મોટી મોટી છેતરપિંડીઓ છે એ વારંવાર થઈ શકે. એટલે ઉત્પાદકોએ પોતાની નૈતિક જવાબદારી પોતાની રીતે પોતે ધ્યાનમાં રાખીને વસ્તુનું વેચાણ છે એ કરવું જોઈએ. આ સંદર્ભે આપણે અનેક ઉદાહરણ અને પુરાવાઓ પણ વર્તમાનપત્રના માધ્યમ દ્વારા જણાવે છે. વસ્તુનું પેકિંગ કરવામાં, ગુણવત્તા બગાડવામાં, કિંમતના નજીવા ફેરફાર કરીને ગ્રાહકોના હિતને નુકસાન પહોંચાડવામાં આવે છે. પરંતુ આ પ્રકારનું કિંમત ઘટાડો કે વટાવ પણ વાસ્તવમાં છેતરામણ હોય છે. ઘણીવાર શું થાય તો કે ભાઈ વસ્તુની કિંમત ખૂબ વધારે હોય પરંતુ એ પ્રમાણે ગુણવત્તા હોય નહીં. વસ્તુની કિંમત ઘણી વખત છે એ વધારી દેવામાં આવે, એ પ્રમાણે વસ્તુની પેકિંગ ને એવું બધું છે વ્યવસ્થા હોતી નથી. તો આવી બધી અનિશ્ચિત બાબતો જે ગ્રાહકો વારંવાર થાય છે, ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે એ શું છે તો કે ભાઈ આ બધા સામે ગ્રાહકોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલો એક કાયદો છે. અંદરની ગુણવત્તા ઘટાડીને વસ્તુને નીચી કિંમતે વેચી શકે છે. ઉત્પાદક આ માટે અનેક પ્રકારના જોડાણો અને સંગઠનો પણ રચે છે. મોટાભાગના ગ્રાહકોને છેતરાતા હોય છે. તો આવી રીતે શું થાય તો કે ભાઈ આવી રીતે ઘણી રીતે મોટાભાગના ગ્રાહકો છે એ શું થાય છે? વસ્તુ ખરીદવામાં છેતરાઈ જાય છે. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત આ બધા જે છેતરપિંડીઓ છે એને રોકવા માટેનું કાર્ય છે એ મુખ્યત્વે થાય છે. આ બધા પરિણામ સ્વરૂપે જો અહીંયા નીચે એન્ડમાં કીધું છે, આ બધા પરિણામ સ્વરૂપે સરકારે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં મૂક્યો છે જે ગ્રાહકોને તેમના હિત સામે ચેતવે છે. તેની જાળવણી કરવા ફરિયાદ પણ કરી શકે છે. તો કે આવી બધી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય એ માટે શું થાય છે તો કે ભાઈ એ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કાયદો છે એ ગ્રાહકોને પોતાના હક માટે, પોતાના હિત માટેની માહિતીની સૂચનાઓ આપે છે અને તેને ચેતવે છે. ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ હવે આ પ્રવૃત્તિને ડામવા વિવિધ પગલાંના એક ભાગ સ્વરૂપે તાજેતરના વર્ષોમાં ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં મૂક્યો છે. ગ્રાહકો સાથે જે કાંઈ પણ પ્રકારની વસ્તુની કિંમત ઘટાડીને, વસ્તુની ગુણવત્તા ઘટાડીને, ગ્રાહકો પાસેથી ખોટા પૈસા વસૂલીને જે ઉત્પાદકો પોતાનું વેચાણ કરે છે તેની પ્રવૃત્તિઓને અટકાવવા માટે શું કર્યું છે? તાજેતરમાં ગ્રાહક સુરક્ષા ધારો છે એ અમલમાં મુકાયો છે. આમ ધંધાદારી જગતની ગેરરીતિઓથી ગ્રાહકોને બચાવવા અને તેમના હિતનું રક્ષણ કરવા માટે હવે ધારાકીય જોગવાઈ કરી છે. ધંધાકીય પ્રવૃત્તિની નિશ્ચિત ધોરણે જાળવવા અને આધારો ઉત્પાદકોને ફરજ પાડે છે અને આધારના ક્ષેત્રને વ્યાપક બની તેના હેઠળ અનેક ધંધાકીય પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવેલ છે. ઇજારાશાહીને પણ આધારને જન્મ આપવામાં જવાબદાર પરિબળ ગણવામાં આવે છે. તો કે ભાઈ આવી બધી ધંધાદારી કંપનીઓ જે ગ્રાહકો સાથે ખોટી રીતે વસૂલે છે પૈસા વસ્તુની માટે, એને રોકવા માટે ગ્રાહકોના હિત માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ગ્રાહક સુરક્ષા ધારો છે એની રચના કરવામાં આવી છે.
હવે છે આપણે જોઈએ ગ્રાહક સુરક્ષા ધારાને આવશ્યકતા માટેના જવાબદાર પરિબળો. તો કે ભાઈ કયા કયા પરિબળો એવા છે કે જેના દ્વારા આપણે એવું કહી શકીએ કે ગ્રાહક સુરક્ષા ધારો હોવો ખૂબ જરૂરી છે. તો કે ભાઈ ગ્રાહક સુરક્ષા ધારાની માટે જરૂરિયાતના જે જવાબદાર પરિબળો છે એ આપણે જોઈએ. પહેલું, ઉત્પાદક અને વેપારીઓએ જ્યારે તેમની પ્રવૃત્તિ પર સ્વનિયંત્રણ રાખવાની જરૂરિયાત છોડી દીધી તેના પરિણામે ભારત જેવા દેશમાં ગ્રાહકો દ્વારા જે પ્રમાણમાં ઉહાપોહ મચાવ્યો હતો અને વેપારીઓની પ્રામાણિકતા પરથી ગ્રાહકોને વિશ્વાસ ઉઠી જતાં ધીમે ધીમે આધારના ઉદ્ભવ માટે દેશમાં ચળવળ શરૂ થતાં સરકારને પગલાં લેવાની આવશ્યકતાનો ખ્યાલ આવ્યો. શું કામ? તો કે ઉત્પાદક અને વેપારીઓ પોતે જ પોતાની પ્રવૃત્તિ છે એ પ્રામાણિકતાથી કરતા નથી. ઉત્પાદક તરીકે જો તમે જ તમારા ગ્રાહકોને છેતરતા હો તો ગ્રાહકો તો છેતરાવાના જ છે. એટલે શું કહે છે કે ભાઈ ઉત્પાદક અને વેપારીઓ પોતાની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ કરતા નથી. પોતે જે કાંઈ પણ વેપાર કરે છે, ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે, એ પોતે પોતાના નિયંત્રણ છે એ છોડી ચૂક્યા છે. એટલા માટે ભારત જેવા દેશમાં જે ગ્રાહકો છે જેમની સાથે આ છેતરપિંડી થતી હતી તેમનું છે એક પ્રકારે ઉત્પાદકો ઉપરથી શું થયો છે, વિશ્વાસ ઉઠી ગયો છે. અને એ ઉત્પાદકો પરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી ગયો છે એટલા માટે ગ્રાહક સુરક્ષા ધારાની જરૂરિયાત છે એ ઊભી થઈ છે. બીજું, દેશમાં ધીમે ધીમે આ ચળવળને વેગ આપવા જુદા જુદા સંગઠનોની રચના શરૂ કરવામાં અને વ્યવસ્થિત રીતે ગ્રાહકો સંગઠિત થવા લાગ્યા તેમ તેમ આ ખ્યાલ વધુ મજબૂત બન્યો અને આ ધારાએ રચના માટેનો પાયો નાખ્યો. કારણ કે દર વખતે જો તમે ગ્રાહકો સાથે એકના એક પ્રકારની છેતરપિંડી કરતા હો તો બધા ગ્રાહકોએ પોતાનું એક સંગઠન બનાવ્યું છે અને એ સંગઠન દ્વારા શું કર્યું તો કે ભાઈ ગ્રાહકોએ એક ગ્રાહક છે એની સાથે છેતરપિંડી થાય, બે ગ્રાહક સાથે છેતરપિંડી થાય, એમ એક કરતાં વધારે ગ્રાહકો જ્યારે આ બાબત એમની સાથે રિપીટ થતી હોય તો એ બધાએ શું કર્યું તો કે એક પોતાનું એક આખું સંગઠન રચના કરી, પોતાના આખા એક સંગઠન બનાવ્યું અને એ સંગઠનોએ શું કર્યું, ધીમે ધીમે ગ્રાહકો સાથે જે આ પ્રકારની છેતરપિંડીઓ થાય છે એને અટકાવવા માટે શું કર્યું, એક ધારાની રચના માટેનો પાયો નાખ્યો. ગ્રાહકોના સંગઠિત પગલાં અને કામગીરી આ સાથે શરૂ થતાં તેઓએ પોતાના હિત અને હક માટે વધુ જાગૃત બનવા લાગ્યા. ગ્રાહકોએ પોતાના હિતની સભાનતા થતાં ગ્રાહક સુરક્ષા ધારાનો પાયો નખાય. ગ્રાહકોને હવે ખ્યાલ આવે છે કે ભાઈ તેમની સાથે જે કાંઈ પણ કિંમત સંબંધી જે કાંઈ પણ છેતરપિંડીઓ થાય છે તેને હવે તેમણે રોકવી જોઈએ. એ માટે એક આખું સંગઠન છે એ ઊભું કરવામાં આવ્યું અને પોતાના હિતની રક્ષા કરવા માટે ગ્રાહક સુરક્ષા ધારો છે એ ગ્રાહકોએ પોતે જ પોતાની રીતે અમલમાં મૂક્યો. ઉત્પાદક અને વેપારીઓએ જ્યારે પોતાની નૈતિક જવાબદારીઓમાંથી છટકવાના પ્રયત્નો કર્યા અને સમગ્ર સમાજના વિશાળ હિતને ધ્યાનમાં ન લીધા તેના પરિણામે એક સામાજિક જવાબદારીઓની નિભાવવાના ઉદ્ભવતા આ પ્રકારનો કાયદો રચવાની સરકારને ફરજ પડી. એક રીતે ત્રીજું કારણ શું કીધું તો કે ભાઈ ઉત્પાદક પોતે જ પોતાની જવાબદારીઓમાંથી છે છટકવા માંડ્યા. મતલબ કે ઉત્પાદક તરીકે ઉત્પાદક જે વસ્તુનું વેચાણ કરે છે, જે દુકાનદાર છે એ જે વસ્તુનું વેચાણ કરે છે એ વ્યક્તિ પોતે જ તે પોતાની જવાબદારીને પ્રામાણિકતાથી નિભાવતા નથી. પોતાની વસ્તુને જે કિંમત હોવી જોઈએ, જે રીતની ગુણવત્તા હોવી જોઈએ, જે રીતે ગ્રાહકોને વસ્તુ મળવી જોઈએ એ રીતે ઉત્પાદક પોતે જ પોતાની વસ્તુનું વેચાણ ગ્રાહકોને કરતા નથી. અને એટલા માટે ગ્રાહકો માટેની સુરક્ષા માટે આ ધારો છે એ ધારાની રચના કરવી જરૂરી બની. દેશમાં શિક્ષણના ફેલાવા સાથે શહેરી વિસ્તારના ગ્રાહકો વધુ સભાન થવા લાગ્યા અને પોતાના હિતો કઈ રીતે જાળવી શકાય તેના ઉપયોગની શોધના પરિણામ સ્વરૂપે આધારો અમલમાં આવ્યા. શિક્ષણ શું કામ? હવે ગ્રાહક પોતે શિક્ષિત થતો ગયો. શહેરી વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ ગ્રાહક પોતે શિક્ષિત થતો ગયો છે અને ગ્રાહકની પોતાને શિક્ષિત થવાના કારણે હવે એને પોતાના હક માટેની માહિતી છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો હું કે તમે કોઈ વસ્તુ ખરીદવા માટે દુકાને જઈએ છીએ તો આપણને ખબર છે કે MRP જે વસ્તુ ઉપર લખી છે એના કરતાં વધારે વસ્તુની કિંમત ક્યારેય આપણે આપવી જોઈએ નહીં. આ વસ્તુ ક્યારે આપણને ખબર પડે? એક શિક્ષિત ગ્રાહક વર્ગ હોય ત્યારે. અને ઘણી વખત જો શિક્ષિત ગ્રાહક વર્ગ નથી અને અભણ વ્યક્તિ હોય તો એને કાંઈ MRP વિશેની કોઈ માહિતી હોતી નથી. તો એ શું કરશે? એને જેટલા કિંમતનું વેપારી એમ કે આ 100 રૂપિયાની વસ્તુ છે તો એ તો 100 રૂપિયા આપી જ દેવાના છે, પછી એ કિંમત અંદર જોવા જશે નહીં, કારણ કે એને ખ્યાલ જ નથી. તો શિક્ષણનું પ્રમાણ વધવાથી પણ ગ્રાહકોને પોતાના હિતની રક્ષણની ખબર પડવા માંડી અને એટલા માટે પણ ગ્રાહક સુરક્ષા ધારાનો અમલ છે જરૂરી બન્યો. અને પાંચમું છે
વર્તમાનપત્રો, વિજ્ઞાપન વગેરે મીડિયા દ્વારા ગ્રાહકોને કેવી રીતે છેતરવામાં આવે છે તેના પુરાવાઓ જાહેરમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. તમને મને આજે ખબર છે કે હજી ન્યૂઝપેપરમાં આપણને ખ્યાલ જ છે કે ભાઈ સિંગ તેલમાં ભેળસેળ થતી હોય કે બીજી ખાવાની મીઠાઈઓ છે એમાં ભેળસેળ થતી હોય તો આપણે સમાચાર એટલે કે ન્યૂઝપેપર આપણા ઘરે આવતું હોય તો ન્યૂઝપેપરમાં એ માહિતી લખેલી હોય, ચેનલ હોય, ન્યૂઝની ચેનલ હોય, ટીવીમાં આપણે જોઈએ છીએ કે વારંવાર ગ્રાહકો સાથે આવા બધા પ્રકારની છેતરપિંડીઓ થાય છે. તો કે ભાઈ વર્તમાન સમયમાં વિજ્ઞાપન અને સમાચાર પત્રો અને મીડિયા દ્વારા પણ લોકોને આવા બધા પ્રકારની છેતરપિંડીઓનો ખ્યાલ આવે છે અને એટલા માટે લોકો છે એ શું થયા છે, હવે જાગૃત થયા છે અને એટલા માટે પણ પોતાના હિત માટે ગ્રાહક છે એ વધુ શું થયા છે, સભાન બન્યા છે અને એટલા માટે પણ આ પ્રકારના ગ્રાહક સુરક્ષા ધારાની અમલ કરવાની એક પ્રકારની જોગવાઈ છે એ ફરજ પડી છે. હવે છે ધારાકીય પગલાઓ. ધારાકીય પગલાઓ એટલે શું? તો કે ભાઈ આ કાયદાના ભંગ બદલ ઘણી વખત સરકાર દ્વારા કરવામાં આવતા ધારાકીય એટલે કે એક ધારા વિષયક પગલાઓ શું છે કે કંપની ગ્રાહક છે, ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત જો તમે કોઈ પ્રકારની છેતરપિંડી કે એવું કંઈ કરતા હો તો કંપનીનો જે આ કાયદો છે ગ્રાહક સુરક્ષાનો જે કાયદો છે એમાં કેવા પ્રકારના પગલાઓ છે એ લેવામાં આવે છે. ઉપરોક્ત હકીકતના અનુસંધાને સરકારે કેટલીક ધારાકીય વિધેયકોને યોગ્ય રીતે હાથ ધરેલ છે. આ માટે વારંવાર સરકારે વિધેયકો અને અન્ય કાયદા વિષયક પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી ઉપર ચર્ચેલ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેમની સામે કેવા પગલાં લેવા તેની આ ધારામાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જો ગ્રાહકો સાથે ઉપર જણાવેલી કોઈપણ બાબતોમાંથી ગ્રાહકો સાથે ઉત્પાદક એટલે કે વેપારી છેતરપિંડી કરે તો કેવા પ્રકારની દંડ કે કેવા પ્રકારની ધારાકીય જોગવાઈઓ છે એ આ ધારામાં રજૂ કરવામાં આવી છે. આ બધાના પરિણામે હાલ આશરે 50 જેટલા ધારાઓ અમલમાં છે અને ગ્રાહકોને હિત સંબંધી છે. એટલે કે અત્યારે આપણે જોઈએ તો 50 જેટલી જે જોગવાઈઓ છે એટલે કે ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત 50 જેટલી જે જોગવાઈઓ છે એ હાલમાં પણ અત્યારે અમલમાં છે. શું કામ? તો કે ભાઈ ગ્રાહકોના રક્ષણ માટે. આમ 1986માં પસાર થયેલ ગ્રાહક સુરક્ષા ધારો એક અગત્યનો એક્ટ છે. ગ્રાહકોના રક્ષણ માટે આ કાયદો જરૂરી છે. આ કાયદાને કેન્દ્ર સરકારે ઘડેલ છે અને તેના નોટિફિકેશન દરેક રાજ્યના પરિપત્ર કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગ્રાહક સુરક્ષા ધારો એ ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટેનો એક મહત્વનો કાયદો છે. કાયદો છે એ કોના દ્વારા રચવામાં આવ્યો છે? કેન્દ્ર સરકાર દ્વારા. અને એનો પસાર ક્યારે કરવામાં આવ્યો? 1986માં. 1986માં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ શું છે? ગ્રાહકોની સુરક્ષા, ગ્રાહકોનું હિત રક્ષણ, ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનું છે. અને કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદો ઘડાયેલો હોવાથી તેનો પરિપત્ર છે દરેક રાજ્ય સરકારને આપવામાં આવેલો છે. જે વ્યાપારી એકમોની ગેરકાનૂની અને ગેરવ્યાજબી રીત રસમોને અટકાવે છે, વળી સંતોષકારક વસ્તુઓ અને ખામીયુક્ત વસ્તુઓનું વેચાણ અટકાવવામાં મદદ કરે છે. શું કરે છે? ગેરવ્યાજબી કે ગેરકાનૂની કોઈ પણ વસ્તુનું વેચાણ થતું હોય તો એ બધી જ વસ્તુઓના વેચાણ ઉપર ગ્રાહક સુરક્ષા ધારો શું કરે છે? આ બધી માહિતી ઉપર શું કરે છે? અંકુશ રાખે છે. અને તમે જો જે વસ્તુઓ અસંતોષકારક કે ખામીયુક્ત હોય એનું વેચાણ પણ અટકાવે છે. આ કાયદાની જોગવાઈ અનુસાર કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ કેટલીક ખાસ વિશિષ્ટ ફોરમની રચના કરવામાં આવેલ છે. ફોરમ એટલે શું? તો કે ભાઈ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર સરકાર પોતાનો પરિપત્ર રાજ્ય સરકારને આપે છે અને રાજ્ય સરકાર દરેક જિલ્લામાં એક ફોરમની રચના કરે છે. ફોરમ એટલે શું? ગ્રાહક સુરક્ષા ધારાની એક નાની અમથી ઓફિસ હોય જે દરેક જિલ્લામાં કાર્ય કરતી હોય અને ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાજ્ય સરકાર છે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક ફોરમની રચના કરે છે જે ગ્રાહકોની ફરિયાદ અને તેના હિતને જોખમાવતી બાબતોનું ન્યાયી ધોરણે નિરાકરણ કરી આપે છે. એ ફોરમનું કામ શું છે? ગ્રાહકો સાથે જો કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો એમાં રક્ષણ કરવાનું, એમાં કમ્પ્લેન કરવાનું. ગ્રાહકોને કમ્પ્લેન શેમાં કરવાની હોય? ફોરમમાં કરવાની હોય. એટલે ગ્રાહકોના હિતના રક્ષણ માટે, એને ન્યાય અપાવવા માટે ફોરમ જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે. આ કાયદો હવે જાહેર ક્ષેત્રના એકમોને પણ લાગુ પાડવામાં આવ્યો છે. અગાઉના ધારાઓમાં તેમને બાકાત રાખવામાં આવેલ, પરંતુ ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના બધા વેપારીઓ ઔદ્યોગિક ઉત્પાદન કરતા એકમોને કાર્યક્ષેત્રમાં આવરી લે છે. શું કીધું? તો કે પહેલાં માત્ર છે ને ખાનગી ક્ષેત્ર માટે જ તે
જે પોતાની રીતે ખાનગી રીતે કામ કરતા હોય, ધંધો કરતા હોય, કંપની ચલાવતા હોય, એને જ આ કાયદો છે એ લાગુ પડતો હતો. પરંતુ હવે જાહેર ક્ષેત્રને, સરકારી ખાતાઓને પણ આ કાયદો છે એ લાગુ પડે છે. તો ધારાકીય પગલાઓમાં આપણે શું જોયું તો કે ભાઈ ગ્રાહકોના હિત માટે 50 જેટલી ધારાઓ છે એ હાલમાં ગ્રાહક સુરક્ષા કાયદો 1986 અંતર્ગત અમલમાં છે. એનો અમલ ક્યારથી થયો? 1986માં. ગ્રાહકોના હિતની જાળવણી માટે આ કાયદો છે એ જરૂરી છે. કેન્દ્ર સરકારે છે આ કાયદાની રચના કરી છે અને પોતાનો જે પરિપત્ર છે એ રાજ્ય સરકારને એ રજૂ કરે છે. રાજ્ય સરકાર છે એ જિલ્લા કક્ષાએ એક ફોરમની રચના કરે છે. એ ફોરમ શું કરે છે? એ ફોરમમાં ગ્રાહકો દ્વારા જે કાંઈ પણ હિત કે જે કાંઈ પણ ફરિયાદો છે એ ફોરમમાં રજૂ કરવામાં આવે છે અને એ ફોરમ દ્વારા છે એ કાયદો શું થાય છે? કાયદાનું પાલન થાય છે જિલ્લા કક્ષાએ. અને પહેલાં છે એ ખાનગી ક્ષેત્રને જ આ કાયદો લાગુ પડતો, પરંતુ હવે બધા ક્ષેત્રોને આ કાયદો લાગુ પડે છે. ઉપરોક્ત દર્શાવેલ સરકારી નિયમનના ઉદ્દેશો. હવે ઉદ્દેશ શું છે? તો કે ભાઈ પહેલું, ઉત્પાદનનું નિયંત્રણ, પુરવઠો, તેની વહેંચણીનું નિયમન, વસ્તુની ગુણવત્તા, શુદ્ધતા અને કિંમત નિર્ધારણ અને કેટલાક પ્રકારની સેવાઓનું નિયમન. કોઈપણ વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં થવું જોઈએ, એનું નિયંત્રણ, એનો બજારમાં પુરવઠો છે કે નહીં, વસ્તુની ગુણવત્તા, વસ્તુ 100% શુદ્ધ છે કે નહીં, અને એની કિંમત, એ બધી બાબતો છે એના ઉપર ધ્યાન રાખવાનું કામ ગ્રાહક સુરક્ષા ધારાનું છે. એટલે કે જો આમાંથી કોઈ પણ બાબતોમાં ગ્રાહકો સાથે કોઈ પ્રકારની છેતરપિંડી નથી થતી ને, એ બાબતનું ધ્યાન છે એ ગ્રાહક સુરક્ષા ધારો રાખે છે. વસ્તુની ગુણવત્તાના પ્રમાણમાં જ વસ્તુની કિંમત છે, વસ્તુ છે એક પ્રકારે શુદ્ધ છે લોકો માટે, વસ્તુની કિંમત પણ સામાન્ય રીતે નોમિનલ હોવી જોઈએ. તો આ બધી પ્રકારની સેવાઓનું નિયમન છે એ કરવાનો ઉદ્દેશ છે. ગ્રાહકોને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં કિંમત સંબંધી જાણકારી, તેનું પ્રાપ્તિ સ્થાન. જેટલી વસ્તુની કિંમત છે એટલી જ વસ્તુ ગ્રાહકોને એટલી જ કિંમત છે ચૂકવે છે કે નહીં એ જોવાનું છે. ગ્રાહકો પાસેથી વસ્તુની કિંમત વધારે લેવામાં નથી આવતી ને, એ બધી પૂરતા પ્રમાણમાં વસ્તુની કિંમત વસ્તુના પ્રમાણમાં છે કે નહીં એને ધ્યાનમાં રાખવાનું છે. ગેરવ્યાજબી વેપારી રીત રસમોની ચેતવણી કે જે ઉત્પાદક કે વિક્રેતા દ્વારા આચરવામાં આવતી હોય. ધારા વિષયક આ સુધારાઓ ગ્રાહક સંબંધી અનેક પાસાઓને આવરી લે છે, જેમ કે ગ્રાહકોની તંદુરસ્તી સંબંધી ઊભી થયેલી મુશ્કેલીઓ, તેની સલામતીની ખાતરી વગેરે ધારાકીય પગલાઓ પાસ કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. એટલે કે વસ્તુ તમે જે કાંઈ પણ ગ્રાહકો ઉપયોગમાં લે છે તેની સાથે ઉત્પાદક કોઈ પ્રકારની ભેળસેળ નથી કરતું ને, એની જ ખાસ માહિતી છે એ રાખવામાં આવે છે. ઘણીક જે ખાવાલાયક વસ્તુઓ હોય છે, ખાણીપીણીની વસ્તુઓ હોય છે, તેમાં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય તો ગ્રાહકોની તંદુરસ્તી, ગ્રાહકોની હેલ્થને થોડી ઘણી અસર થાય છે. તો એની ખાતરી કરવાનું કામ પણ ગ્રાહક સુરક્ષા ધારાનું છે. અને એના માટે શું કર્યું છે? તો કે એના માટે આ બધા જે કહેવાય ને કે ભાઈ કાયદાઓ છે એની માટે આ બધા એક્ટ છે એ કાર્યરત છે. તો કે ગ્રાહકોની સલામતી, ગ્રાહકોની હેલ્થની સલામતી માટે કેવા? તો કે ધ પ્રિવેન્શન ઓફ કુલ એડલ્ટ્રેશન એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ વગેરે ગ્રાહકોની સલામતીમાં વધારો કરે છે. 1955નો આવશ્યક ચીજવસ્તુઓના ધારાને ઉત્પાદક, પુરવઠો અને કિંમત સંબંધી ધારો કે જે આવશ્યક ખાદ્ય પદાર્થો અને ખોરાક સંબંધી છે. શું કીધું? તો કે ભાઈ 1955માં જે ખાણીપીણીની સાધનો છે, ખાદ્ય પદાર્થો છે, ખોરાક સંબંધી ખાદ્ય પદાર્થો છે, તેની માટે 1955માં છે એ આ પ્રકારનો ડ્રગ્સ એન્ડ ડોમેસ્ટિક એક્ટ છે એ કાર્ય કરે છે. શું કામ? તો કે ભાઈ ગ્રાહકો જે કાંઈ પણ ખાણીપીણીની વસ્તુઓનો વપરાશ કરે છે એમાં કોઈ પ્રકારની ભેળસેળ નથી ને, એ માટે એક આખો કાયદો છે રચવામાં આવ્યો છે. એના અંતર્ગત તમારે તમારી વસ્તુનું શું કરાવવું પડે? ટેસ્ટિંગ કરાવવું પડે. અને ટેસ્ટિંગ થઈ જાય પછી જ તમે શું કરી શકો? એ વસ્તુને વેચી શકો. વસ્તુનું નામ, તેની છાપ, બ્રાન્ડ વગેરે અયોગ્ય હોય તો તે અટકાવવા માટે 1956નો ધારો. એટલે કે વસ્તુનું નામ કે બ્રાન્ડ સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થતી હોય તો એના માટે આ કાયદો છે. વ્યાપાર અને વ્યાપારીઓના પરસ્પર સંબંધિત 1958નો ધારો. MRTP એક્ટ ધારાઓ તમામ પ્રકારની ગેરવ્યાજબી વ્યાપારી રીત રસમો, વસ્તુના ભાવના કાળા બજાર અને પુરવઠા સંબંધી છે.
એટલે કે શું છે તો કે ભાઈ ગ્રાહકને જે વસ્તુનું એ વેચાણ કરીએ છીએ, ઉત્પાદક જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એના માટેનો એક ચોક્કસ કાયદો બનાવવામાં આવ્યો છે. જેમ કે ફૂડ હોય, જે ખાણીપીણીની વસ્તુ હોય તો ધ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેશન એક્ટ 1954 એ ખાણીપીણીની વસ્તુઓ માટેનો છે. ડ્રગ્સ એન્ડ ડોમેસ્ટિક એક્ટ એટલે કે કોઈ ડ્રગ્સ કે એની સાથે જોડાયેલી વસ્તુઓ હોય તો એની માટેનો એ કાયદો છે. પછી જો કોઈ પણ વસ્તુની બ્રાન્ડનું નામ કે એની સાથે કોઈ છેતરપિંડી થતી હોય તો એના માટેનો કાયદો આખો અલગ છે. MRTP એક્ટ છે, તો કે જે કાંઈ પણ પ્રકારની છેતરપિંડી ગ્રાહક સાથે થતી હોય એના માટે એક ચોક્કસ ધારો છે એ લાગુ પડે છે. આમ આવશ્યક વસ્તુઓનો ધારો, વસ્તુના વેચાણ સંબંધી ઇન્ડિયન પેટન્ટ્સ ફૂડ એક્ટ, ખેત પેદાશોના ગ્રેડિંગ બજાર, ડ્રગ્સ કંટ્રોલ એક્ટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા પ્રમાણિત માર્ક ધરાવતો ISI પ્રમાણભૂત વજન અને તોલમાપ સંબંધી ધારો, આયાત નિકાસના નિયમનનો ધારો, પેકિંગ કરેલી ચીજ વસ્તુઓના ઓર્ડર સંબંધી ધારો, પેકિંગ કરેલી ચીજ વસ્તુના ઓર્ડર સંબંધી તેમજ કિંમત નિયંત્રણ ધારો, આ બધા જ કાયદાઓ ગ્રાહકોની સુરક્ષા, તેની સલામતી તથા વિવિધ હિતોની જાળવણી સંબંધી છે. મેં તમને કીધું એમ કે જે કોઈ પણ વસ્તુનું વેચાણ થતું હોય એ દરેક વસ્તુના વેચાણ માટે એક ચોક્કસ ધારાની રચના કરવામાં આવી છે. અને એ અંતર્ગત જો કોઈ કાંઈ પણ પ્રકારની ગ્રાહકો સાથે છેતરપિંડી કરે તો એને એ કાયદા અંતર્ગત કમ્પ્લેન છે એ ગ્રાહક શું કરી શકે છે, ગ્રાહક સુરક્ષા ધારામાં કોઈ પણ પોતાની જિલ્લા કક્ષાએ કામ કરતી ફોરમમાં એ કમ્પ્લેન છે એ દાખલ કરી શકે છે. પછી છે આ જુઓ એક ગ્રાહક સુરક્ષા ધારો 1986. આ ધારો છે એ આમુખમાં હવે 1986માં જે ધારો પસાર કરવામાં આવ્યો છે, આ ધારો છે એ ક્યારે પસાર કરવામાં આવ્યો? 1986માં. તો એ માટે શું છે એ આપણે જોઈ લઈએ. આ ધારો તેના આમુખમાં જણાવ્યા પ્રમાણે અનુસાર એક એવો કાયદો છે કે જે ગ્રાહકોના વિશાળ હિતની જાળવણી કરે છે અને તે માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્ય હેતુ શું? ગ્રાહકોના હિતની જાળવણી. આ ધારો અમલ માટે દિલ્હી ખાતે એપેક્સ કોર્ટની રચના કરવામાં આવી છે, જેને નેશનલ કમિશન પણ કહેવામાં આવે છે. એપેક્સ કોર્ટ છે એટલે શું? સુપ્રીમ કોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. દિલ્હી ખાતે જે આપણી સુપ્રીમ કોર્ટ છે એમાં આ કાયદાને છે એ અમલમાં મૂકવામાં આવેલો છે. દરેક રાજ્ય સરકારે પણ આ પ્રકારના એક રાજ્ય કક્ષાએ કમિશન રાખે છે અને તે ઉપરાંત જિલ્લા કક્ષાએ એક ફોરમની સ્થાપના કરે છે. આ ફોરમની કુલ સંખ્યા જાન્યુઆરી 1999માં 543 હતી. શું કહે છે તો કે ભાઈ દિલ્હી કક્ષાએ સૌથી મોટી એપેક્સ કોર્ટ આવેલી છે. શેના માટેની? ગ્રાહક સુરક્ષા અધિનિયમ ધારો 1986 માટે એપેક્સ કોર્ટ છે એ દિલ્હી ખાતે આવેલી છે, જેને નેશનલ કમિશન પણ કહેવામાં આવે છે. અને રાજ્ય કક્ષાએ પણ એક નાનું અમથું કમિશન છે એ રચવામાં આવે છે. ઉપરાંત જિલ્લાવાર એક ફોરમ, જિલ્લા કક્ષાએ કોણ હોય? ગ્રાહક સુરક્ષા માટે એક ફોરમ હોય છે. આ ફોરમની સંખ્યા છે 1999માં 543 હતી. બધા જ ન્યાયાલયો કે કમિશનો સમક્ષ અત્યાર સુધીમાં કુલ 13 લાખ ફરિયાદો નોંધાયેલી છે. તો કે ભાઈ આ કાયદા અંતર્ગત અત્યાર સુધી કેટલી ફરિયાદો નોંધાયેલી છે ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત? તો કે ભાઈ દરેક આખા દેશની વાત કરીએ તો કુલ 13 લાખ ફરિયાદો છે નોંધાયેલી છે, જેમાંથી 10 લાખ ફરિયાદોનો નિકાલ કરેલ છે. કમિશન ગ્રાહક અને વિક્રેતાઓ વચ્ચે ઝઘડાનો નિકાલ કરે છે, બંને પક્ષને સાંભળીને ન્યાય આપે છે અને આ કાયદો બધી જ ચીજ વસ્તુઓને લાગુ પડે તેમજ સેવાઓનો પણ સમાવેશ થાય છે. દરેક પ્રકારની વસ્તુ હોય, સેવાઓ હોય, જેમાં કોઈ પણ ગ્રાહકો સાથે કે વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોય તો એ બધી જ માટે આ કાયદો છે એ લાગુ પડે છે. તો વસ્તુઓ એવી બધી જ જંગમ વસ્તુઓ કે જેમાં મિલકત જાહેરનામા એક્શન વેચાણ ન થઈ શકે, આ બધું તમારા કામનું નથી. તો કે ભાઈ તમારે આટલું યાદ રાખવાનું છે કે શરૂઆત ક્યારથી થઈ? તો કે દિલ્હી ખાતે એપેક્સ કોર્ટમાં તેની સ્થાપના થઈ, નેશનલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પણ આવું નાનું અમથું એક કમિશન રચવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ ફોરમની સ્થાપના કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 લાખ ફરિયાદો છે ગ્રાહક સુરક્ષા ધારામાં નોંધાયેલી છે, તેમાંથી 10 લાખ ફરિયાદોનો નિકાલ આવ્યો છે. બંને પક્ષને, ગ્રાહક અને વેચનાર બંને પક્ષને વ્યવસ્થિત રીતે સાંભળે છે અને તેના ઝઘડાનો નિકાલ કરવાનું કામ છે એ ગ્રાહક સુરક્ષા ધારાનું છે. અને લાસ્ટ છે આ ધારાનું કાર્યક્ષેત્ર. એનું કાર્યક્ષેત્ર શું છે? તો કે પહેલું, ગ્રાહકોના હિતને નુકસાન કરતી હોય અને જીવનને જોખમમાં આવતી હોય તેવી તમામ વસ્તુઓ સામે હિત આપવાનું છે. આ ક્ષેત્ર
આ ધારો છે એ બધા જ ક્ષેત્રોને, ખાનગી અને જાહેર તેમજ સહકારી એમ ત્રણેય ક્ષેત્રોને પોતાની કામગીરી હેઠળ આવરી લે છે. નીચેના હિતો તેમાં આવરી લેવામાં આવે છે. પહેલું, ગ્રાહકોને નુકસાન કરતી તેના જીવનમાં જોખમ નાખતી તમામ વસ્તુઓના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા ધારો કાયદો છે એ કામ કરે છે. ગ્રાહકોને વસ્તુની ગુણવત્તા સંબંધી, તેની શુદ્ધતા સંબંધી, પ્રમાણભૂત એકમ વજન સંબંધી જાણ ન કરવામાં આવી હોય અને ગેરવ્યાજબી રીત રસમો દ્વારા વેચવામાં આવી હોય તો તે વસ્તુ આ કાયદામાં આવરી લેવામાં આવે છે. ગ્રાહકોને એમ કીધું હોય કે ભાઈ વસ્તુની ગુણવત્તા સારી છે, એના પ્રમાણમાં કિંમત વસૂલી લીધી હોય, બરાબર, પરંતુ એવી વસ્તુની ગુણવત્તા હોય નહીં, તો વસ્તુની ગુણવત્તા સંબંધી, તેની શુદ્ધતા સંબંધી, તેના વજન સંબંધી કોઈ પણ પ્રકારની ગેરવ્યાજબી છેતરપિંડી જો ગ્રાહક સાથે કરવામાં આવતી હોય તો એ આ કાયદામાં આવરી લેવામાં આવે છે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં ગ્રાહકોને તેની હરીફ વસ્તુની કિંમતથી વાકેફ ન કરવામાં આવે તેના પર પણ આ આધાર મુજબ કામ ચલાવી શકાય છે. ઘણીવાર શું થાય, તમે જે વસ્તુનું ઉત્પાદન કરતા હો એવી જ બીજી વસ્તુનું ઉત્પાદન, એક ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો લક્સનો સાબુ હોય કે ડેટોલનો સાબુ હોય, બંને સાબુ તો છે જ, બંનેની કિંમતમાં થોડો ઘણો ફેરફાર હોય, તો ગ્રાહકોને આ પ્રકારની કિંમતથી વાકેફ કરવામાં ન આવ્યા હોય અને જો તમારી વસ્તુનું તમે ગ્રાહકોને વેચાણ કરતા હો તો એના સામે રક્ષણ આપવાનું કામ પણ આ કાયદો કરે છે. ગ્રાહકોને તેની ફરિયાદ સાંભળવાનો, તેમના હિત અને તેમની જાળવણી ન થતી હોય કે અમલ ન કરવામાં આવતો હોય તો તે સંબંધી અધિકારો બને છે. કદાચ તમે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત તમારી સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય, તમે નોંધ લખાવા જાઓ, કમ્પ્લેન લખાવા જાઓ, છતાંય તમારી કમ્પ્લેનની કોઈ નોંધ ન કરે તો એ માટેનો પણ આ કાયદામાં છે એ યોગ્ય રીતે કહેવાય ને, આ કાયદામાં એના સામે રક્ષણ મેળવવાની પણ જોગવાઈઓ છે એ છે. ગેરવ્યાજબી રીત રસમો સામે પણ આ ધારો ગ્રાહકોને રક્ષણ પૂરું પાડે છે. વળી જો ગ્રાહકોનું શોષણ થતું હોય તેવી બાબતમાં પણ આ કાયદો છે એ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવરી લે છે. ઘણીવાર છે એ ગ્રાહકોની સાથે વસ્તુની કિંમતને લઈને શોષણ કરવામાં આવતું હોય, વસ્તુની જે કિંમત હોય એના કરતાં વધારે કિંમત ગ્રાહક પાસેથી લેવામાં આવતી હોય, તો આવી બધી માહિતી, આવી બધી છેતરપિંડીઓ થતી હોય તો એના સામે રક્ષણ મેળવવાનું કાર્યક્ષેત્ર પણ આ કાયદામાં છે. અને છઠ્ઠું છે, ગ્રાહકોને વસ્તુ સંબંધિત માહિતી અને જાણ કરવાનો પણ આ કાયદો સુરક્ષિત બનાવે છે. ગ્રાહકોને વસ્તુ માટે જે કાંઈ પણ માહિતી જોતી હોય એ માહિતી યોગ્ય એની પાસે હોવી જોઈએ, એ સંબંધી માહિતી એમની પાસે હોય એ પણ જરૂરી છે. તો એ માટે પણ આ કાયદો છે એ કાર્યો કરે છે. ઉપરાંત ઉત્પાદક પક્ષે વધારાની જવાબદારીઓ છે એ આપેલી છે તમને. તો કે ઉત્પાદક તરીકે તમારે ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત કેવા પ્રકારની જવાબદારીઓ છે એ હોય છે. તો કે ભાઈ ગ્રાહકોને જાહેરાત દ્વારા, વિજ્ઞાપન દ્વારા તમે જે કાંઈ પણ માહિતી આપો છો એ ગ્રાહકોને આપો એ સાચી માહિતી આપો. કોઈ પ્રકારની ખોટી જાહેરાતો દ્વારા ખોટી માહિતી ગ્રાહકોને આપવાની જરૂર નથી, કારણ કે જાહેરાત છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ગ્રાહકો માટે. તો તમે જે જાહેરાત અને તમે જે તમારી બ્રાન્ડની જાહેરાત કરો છો એમાં જાહેરાત સંબંધી જે કાંઈ પણ માહિતી હોય એમાં ગ્રાહકોનું હિત જળવાય એવી સાચી વસ્તુ સંબંધી સાચી માહિતી આપો. ઉત્પાદક તરીકે, વેચનાર તરીકે ગ્રાહકો સાથે વસ્તુની જાહેરાત સંબંધી કોઈ પ્રકારની છેતરપિંડી થવી જોઈએ નહીં. એટલે કે વસ્તુ સંબંધી સાચી માહિતી મળી રહે અને વિજ્ઞાપન દ્વારા ખોટી જાહેરાતથી પ્રેરાઈને ગ્રાહક ઘણીવાર વસ્તુ છે એ ખરીદી લે છે. ઘણી વખત અર્ધસત્ય છે એ જાહેરાતમાં આપવામાં આવેલું હોય છે. આ ગ્રાહકોને આકર્ષિત કરે તેવા પિક્ચર અને પોસ્ટર દ્વારા ગ્રાહકોને છે એ વસ્તુ દર્શાવવામાં આવે છે. વિજ્ઞાપનનું માધ્યમ ગ્રાહકો માટે ગેરમાર્ગે દોરવનારું બની જાય છે. એટલે કે ઉત્પાદક પક્ષે તમે જે કાંઈ પણ વિજ્ઞાપન સંબંધી જાહેરાત, વિજ્ઞાપન તમારી વસ્તુની જાહેરાત કરો છો એ જાહેરાત 100% સાચી હોવી જોઈએ અને વાસ્તવમાં પણ ગ્રાહકોને એ પ્રકારની વસ્તુ મળવી જોઈએ. ખોટી જાહેરાત દ્વારા ગ્રાહકોને ખોટી માહિતી આપવી જોઈએ નહીં. ઉપરાંત વિજ્ઞાપન તો મહત્ત્વનો કાયદો છે જ તે, પરંતુ વિજ્ઞાપન દ્વારા ગ્રાહકોને ખોટી રીતે તમે જે માહિતી આપો છો એમાં ગ્રાહકો ખોટા વિજ્ઞાપનો સામે ઉપરાંત જો તમે ખોટી જાહેરાત આપી હોય તો એ સામે પણ તમારી ઉપર છે એ ગ્રાહક સુરક્ષા અંતર્ગત શું થાય છે, ઉત્પાદક ઉપર શું કરવામાં આવે, કાયદો છે એની જોગવાઈઓ છે એના ઉપર જે કંઈ પણ દંડ થતો હોય, સજા થતી હોય એ ગ્રાહક સુરક્ષા અંતર્ગત છે એ કરવામાં આવે છે. ઉપરાંત શું છે તો ભાઈ ગ્રાહક સુરક્ષાનો ખર્ચ. તો ભાઈ ગ્રાહક સુરક્ષા અંતર્ગત ગ્રાહકો જો કોઈ પણ પ્રકારની કમ્પ્લેઇન કરતા હોય
શેમાં? તો કે ભાઈ ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત એમની સાથે છેતરપિંડી થઈ હોય, તેમાં એ કોઈ પ્રકારની કમ્પ્લેન કરતા હોય, તેમાં કેવા પ્રકારના ખર્ચ છે એ આવી શકે છે. પહેલો છે આર્થિક ખર્ચ. આર્થિક ખર્ચ જે સંસ્થા કે પ્રતિનિધિ સંસ્થાઓ સરકાર દ્વારા આધાર હેઠળ કામ કરે છે તેને ભોગવા વસ્તુની ગુણવત્તાની ચકાસણી, તેની તપાસ અને તેના પરનું નિરીક્ષણ કાર્ય, અન્ય ઉપાયો યોજવા પડે છે. પ્રદૂષણ નિયંત્રણ માટે ખર્ચ પણ સરકારે કરવું પડે છે. આ પ્રકારના ખર્ચ ગ્રાહકોના શેરે લાદવામાં આવે છે. વસ્તુઓને સીમાની કિંમતની વધારીને ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવે છે. શું કહે છે? ગ્રાહકોને આર્થિક ખર્ચ એટલે શું? તો કે ભાઈ જે કોઈ પણ સંસ્થા ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી હોય, એટલે જે કોઈ પણ પોતાની વસ્તુની આખી ચકાસણી કરાવવી પડે, વસ્તુની ગુણવત્તાની ચકાસણી કરાવવાનો ખર્ચ છે, વસ્તુ છે એ પ્રદૂષણ નિયંત્રિત હોવી જોઈએ, એ માટે જે કોઈ પણ ઉત્પાદક છે એણે પોતાની આ વસ્તુનું છે પહેલેથી ચકાસણી કરાવવી જોઈએ, અને એ વસ્તુ છે એ સામાજિક રીતે સમાજમાં રહેતા લોકોને નુકસાન ન પહોંચે એવી રીતે એક પ્રકારે શું કરવું જોઈએ? વસ્તુની ચકાસણી કરાવી અને પછી બજારમાં એ વસ્તુનું વેચાણ છે એ કરવું જોઈએ. અને ઘણી વખત એવું થાય કે જ્યારે ગ્રાહક ઉત્પાદક પોતાની વસ્તુનું વેચાણ કરે તો આ બધું જે કાંઈ પણ પ્રકારની પોતાની ગુણવત્તા છે એનું ટેસ્ટિંગ કરાવતી હોય જે કોઈ પણ માન્ય સંસ્થા પાસેથી, એટલે કે અહીંયા શું કીધું કે જે કોઈ પણ માન્ય સંસ્થા પાસેથી પોતાની વસ્તુનું છે ગુણવત્તા સંબંધી બધી વસ્તુનું ચેકિંગ જે કરાવે છે એનો ખર્ચ પણ શું કરે છે? ગ્રાહકો પર નાખે છે. કારણ કે વસ્તુની કિંમત અલ્ટિમેટલી કોને ચૂકવવાની છે? ગ્રાહકને ચૂકવવાની છે. એટલા માટે શું કહે છે? તો કે આર્થિક ખર્ચ એટલે એવો કે ભાઈ તમે જે કાંઈ પણ ઉત્પાદક તરીકે તમારી વસ્તુ બજારમાં લાવો છો એનો બને ત્યાં સુધી ખર્ચ છે એ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. સામાજિક ખર્ચ. આર્થિક ખર્ચ કરતાં પણ આ સામાજિક ખર્ચ વધુ તીવ્ર છે. એક જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો આ પ્રકારનો ખર્ચ ગ્રાહકોની પસંદગીની સ્વતંત્રતા લૂંટે છે, ગ્રાહકોને ગુમાવે છે. વધુ પડતું સુરક્ષા ખર્ચ ગ્રાહકોની સુરક્ષા પદ્ધતિ પર આધારિત બનાવે છે. સામાજિક ખર્ચ એટલે શું? તો કે ભાઈ ઘણી વખત તમે જો આર્થિક ખર્ચ ન કરો તો તમારો સામાજિક ખર્ચ વધે છે. શું કામ? તો કે ભાઈ ગ્રાહકોને તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એ વસ્તુ જો તમે ટેસ્ટ કરીને ન બજારમાં લાવ્યા હો તો એ ગ્રાહકોને આડઅસર છે એ ઉત્પન્ન કરે છે. એટલે આવું ન થાય એટલે કે ગ્રાહકોનો જે તમે જે આર્થિક ખર્ચ કરો છો એ કરીને પછી સામાજિક જવાબદારી છે એ ગ્રાહકો સુધી વસ્તુ છે એ પહોંચાડવી જોઈએ. અને વૈકલ્પિક ખર્ચ. તો કે વૈકલ્પિક ખર્ચ શું છે? તો કે વૈકલ્પિક ખર્ચ છે એ ઘણીવાર એવું થાય કે ગ્રાહક તરીકે તમે જે વસ્તુ ખરીદો છો એના બદલે તમને બજારમાં એના જેવી બીજી વસ્તુઓ છે, અવેજી વસ્તુ મળતી જ હોય છે. વૈકલ્પિક ખર્ચ એટલે એવો ખર્ચ કે તમે એક વસ્તુ ખરીદવા જાઓ છો, એ વસ્તુ ન મળે તો એના વિકલ્પમાં તમે જે બીજી વસ્તુ ખરીદો છો એ બીજી વસ્તુ માટે તમે જે પૈસા ખર્ચો એ તમારો શું થયો કહેવાય? વૈકલ્પિક ખર્ચ થયો કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે કોલગેટ બજારમાં લેવા જાઓ છો તો બધા તમને પેપ્સોડન્ટ કોલગેટ તમે લેતા હો, એના બદલે તમને બીજી કોઈ અન્ય કોલગેટ, પેપ્સોડન્ટ કોલગેટ ન હોય ને બીજી કોઈ અન્ય કોલગેટ તમને ખરીદવી પડે તો એ તમારી માટે શું થયું કે વૈકલ્પિક ખર્ચ. તમે જે વસ્તુ ખરીદવા જાઓ છો એ વસ્તુ બજારમાં ન હોય એના બદલે તમે કોઈ બીજી વસ્તુ ખરીદો તો એ વૈકલ્પિક ખર્ચ કહેવાય. તો આ બધું છે એ ઉત્પાદકે અને ગ્રાહકોએ બંને વિચારીને ગ્રાહક સુરક્ષા અંતર્ગત આ ત્રણેય ખર્ચને ધ્યાનમાં લેવા જોઈએ. અને લાસ્ટમાં છે મર્યાદાઓ. મર્યાદાઓ છે એ તમે ઉપર જોયું એ જ રીતે છે કે ભાઈ ગ્રાહકો સાથે જે કોઈ પ્રકારની છેતરપિંડીઓ કરવામાં આવે છે એને અટકાવવા માટે આ કાયદો છે એ અમલમાં મૂકવામાં આવે છે, જેને તમારે ખાલી એક વખત વાંચવાની છે. તો અહીંયા છે ગ્રાહક સુરક્ષા ધારો છે એ પૂરો થાય છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મેસેજ કરીને છે પૂછી શકો છો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ગ્રાહક સુરક્ષા ધારો છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.